વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણનું સમારકામ ચાલી રહ્યું છે। ધોળકા ફ્રેન્ચવેલ પાસે ભંગાણનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે। વડોદરાવાસીઓએ હળવા દબાણથી વડોદરાવાસીઓને પાણી આપવામાં આવશે। લાઇનમાં ભંગાણ પડતા ગઈકાલે પાણી કાપ ઝીંકવામાં આવ્યો હતો। પાલિકાએ રવિવાર રાતથી જ સમારકામ શરૂ કર્યું હતું। મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સમારકામ પૂર્ણ કરી દેવાયું છે અને હવે હળવા દબાણથી વડોદરાવાસીઓને પાણી આપવામાં આવશે। જે સિટીની રિક્વાયરમેન્ટ છે આના પ્રમાણે કરતાં જે સપ્લાય છે એ પ્રોપર છે, પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતું હતું, એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા। એક જગ્યામાં લીક હતી, આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં। તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે અમે ગયા હતા। સાંજ સુધી એનું પ્રેશર પાછા લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી હતી ગઈકાલે રાત અમે આખો રાતમાં। લગભગ અમે વિચારીએ કે 1 કલાક કરતાં થોડું 15 મિનિટ ઓછું આપશું, પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરીએ।